નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ લેખન વાક્ય રચના વિષયક સજ્જતા વિશે આજે વાત કરવાની છે, જેમાં પહેલો મુદ્દો આપેલો છે પદક્રમ। આપણે જાણીએ છીએ કે કોઈ પણ શબ્દ જ્યારે વાક્યની અંદર પ્રયોજાય ત્યારે વિભક્તિના પ્રત્યયો લાગે ત્યારે તેને પદ કહેવામાં આવે છે, અને વિભક્તિના પ્રત્યયો એક પદનો બીજા પદ સાથે સંબંધ મેળવી આપે છે। અમુક શબ્દોને પ્રત્યય ન લાગે ત્યારે આપણે તેને શૂન્ય પ્રત્યય લાગ્યો છે તે રીતે ઓળખીએ છીએ। એટલે ગુજરાતી ભાષામાં કર્તા, કર્મ, ક્રિયાપદ એવો ક્રમ સામાન્ય રીતે થતો હોય છે। તેમાં તેની અંદર ચમત્કૃતિ, લય અને પ્રાસ લાવવા માટે ક્યારેક ક્રમમાં થોડો ફેરફાર થાય છે। મોટાભાગે કવિતાઓમાં એવું થતું હોય છે કે એનો લય કે એનો પ્રાસ જાળવવા માટે વાક્યની અંદર પદના ક્રમમાં ફેરફાર કરવામાં આવતા હોય છે। આપણી સામે પદક્રમને સમજવા માટે 3 ઉદાહરણ તરીકે પંક્તિઓ આપી છે, જેમાં પહેલી પંક્તિ છે, જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, મોરલી તો ચાલી રંગ રૂસણે રે, જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું। હવે અહીંયા 3 કાવ્ય પંક્તિ આપેલી છે। હવે આ કાવ્ય પંક્તિઓમાં આપણે જોઈએ તો પહેલી પંક્તિમાં ચાલી, પછી બીજીમાં થયું, પહેલીમાં પીધો, બીજીમાં ચાલી, ત્રીજીમાં થયું। તો અહીંયા જે ક્રિયાપદ છે એ વાક્યના અંતે મૂકવામાં આવ્યું નથી, પણ એ વાક્યની વચ્ચે મુકાયું છે। તો ઘણી વખત કાવ્ય પંક્તિઓમાં એનો લય, એનો પ્રાસ, એનો ભાવ વધારે ફેરવવા માટે અને વધારે એનો પ્રાસ, એનો લય ઉપજાવવા માટે થઈ અને વચ્ચે વચ્ચે આ રીતે ક્રિયાપદ મૂકવામાં આવતું હોય છે। ભાષામાં પદો હોય છે, જે બધા પદો કંઈક ને કંઈક નામ છે, તેના અર્થ અનુસાર નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંયોજક, નિપાત વગેરે પદોથી ઓળખાય છે। હવે આપણે અહીંયા જે 3 કાવ્ય પંક્તિ તો જોઈ, એના આધારે આપણે પદક્રમ છે એને સમજી શકીએ કે ભાષામાં એના અર્થની અનુસાર આપણે જે પદો હોય છે એ પદોના જુદા જુદા નામથી એ ઓળખાતા હોય છે। ઘણી વખત આપણે તમે અગાઉ ઘણા બધા મુદ્દા છે એ ભણેલા જ હશો, તો આપણે નામની વિશેષતા બતાવનાર પદને વિશેષણ કહીએ છીએ, પછી વિશેષણ જે શબ્દ માટે વપરાય છે તેને આપણે વિશેષ્ય કહીએ છીએ। મોટે ભાગે વિશેષણ છે એ વિશેષ્યની પહેલાં મુકાય છે। એકનો એક નામનો વારંવાર ઉલ્લેખ કરવાનો થાય ત્યારે પ્રથમ નામ સિવાયના નામો માટે આપણે યોગ્ય સર્વનામ પણ વાપરીએ છીએ। વિશેષણનો જે મુદ્દો છે એના વિશે આપણે આગળ પછી વાત કરવાના છીએ। વિશેષણ, વિશેષ્ય એટલે કે કર્તા, વિશેષણ, વિશેષ્ય એટલે કે કર્મ, ક્રિયા વિશેષણ અને ક્રિયાપદ વાક્યનો ક્રમ છે એ આ મુજબનો હોય છે। એ આપણે વાક્ય આપણી સામે મૂક્યા છે એ આપણે જોઈશું। હવે વાક્યની અંદર કોઈ પણ પદ છે એમાં કોઈ પણ ક્રમમાં એને મૂકી દેવામાં આવે તો વાક્યનો યોગ્ય અર્થ મળતો નથી। પદોના ક્રમમાં ગમે તેમ ફેરફાર કરવાથી વાક્યનો અર્થ પામી શકાતો નથી, જોકે આપણે તેને વાક્ય તરીકે ઓળખતા જ નથી। ઘણી વખત આપણે જોઈએ કે ક્યારેક એવું હોય કે વાક્યની અંદર પદ હોય એ આડાઅવળા મૂકવામાં આવ્યા હોય, તો એ આપણે વાંચીએ તો એનો આપણને યોગ્ય અર્થ મળતો નથી, તો વાક્યનો અર્થ પામી શકાતો નથી। એટલે આપણે ત્યાં એને વાક્ય તરીકે ઓળખાતા જ એવા વાક્યો વાક્ય તરીકે ઓળખાતા જ નથી। આપણી સામે ઉદાહરણ સ્વરૂપે વાક્ય આપ્યું છે કે કોઈ વાક્ય છે એની અંદર ગમે તેમ પદો મૂકી દેવામાં આવે તો એ યોગ્ય વાક્ય બનતું નથી। હવે જેવી રીતે પદોના ક્રમમાં આમ ગમે તેમ ફેરફાર કરી અને પદ મૂકી દેવામાં આવે તો એમાં વાક્યનો અર્થ પામી શકાતો નથી। સ્ટેશન ઉપર બસની રાહ જોઈને ઊભેલા પેસેન્જરની સંખ્યા ઘણી હતી। હવે આ વાક્યમાંના પદોને ગમે તેમ મૂકવાથી, હવે જો બીજું વાક્ય જુઓ, હતી બસની રાહ સ્ટેશન ઉપર ઘણી સંખ્યા ઊભેલા જોઈને પેસેન્જરની। હવે પહેલું વાક્ય જે છે એની અંદર આપણે જોઈએ તો
પદ છે એ યોગ્ય રીતે વાક્યની અંદર ગોઠવેલા છે તેનો અર્થ આપણે સમજી શકીએ છીએ. સ્ટેશન ઉપર બસની રાહ જોઈને ઊભેલા પેસેન્જરોની સંખ્યા ઘણી હતી અને એની પછીનું જે વાક્ય છે એની અંદર ગમે તેમ પદ છે એ આડાવડા મૂકી દીધા છે, તો અહીંયા એનો કોઈ અર્થ છે એ સ્પષ્ટ થતો નથી. ત્યાર પછી જ નિપાતના સ્થાનમાં ફેરફાર કરવાથી પણ ભાર આપનાર પદ બદલાઈ જાય છે, એટલે કે અર્થમાં ફેરફાર થાય છે. હવે નિપાતની આપણે વાત જોઈએ તો જ એક આપણું નિપાત છે. હવે નિપાત છે એના સ્થાનમાં જો ફેરફાર કરી દેવામાં આવે તો પણ એના અર્થમાં ફેરફાર થઈ જાય છે. આપણે જ છે આપણે એમ બોલીએ કે તમે જ આજે અમદાવાદ જશો, તેનો અર્થ થાય તમે જ કે એક બીજા કોઈ. ત્યાર પછી આપણે એમ કહીએ કે તમે આજે જ અમદાવાદ જશો, તો આજે જ કે પછીના દિવસે, તેનો પણ અર્થ બદલાઈ જાય છે. તમે આજે અમદાવાદ જ જશો, તો અમદાવાદ જશો કે બીજે ક્યાંય જશો? તમે આજે અમદાવાદ જશો જ, તો ચોક્કસ જશો જ એવો એનો અર્થ મળે છે. તો અહીંયા વાક્યની અંદર જ છે એ નિપાત છે. જની પૂર્વે મુકાયેલા પદ પર ભાર મુકાય છે. જ્યાં જ્યાં જ મૂકવામાં આવે એ જની પહેલાં જે પદ મુકાયેલું હોય તેના પર બોલવામાં ભાર મુકાય છે. એટલે દર વખતે પૂછનારનો સ્વરભાર અલગ અલગ પદો પર રહે છે. પરિણામે પૂછનારનો ઈરાદો સ્પષ્ટ કરી શકાય છે. ગમે ત્યાં જ મૂકવાથી કહેવાનો ઈરાદો કંઈક હોય અને વાંચનથી તેનો અર્થ જુદો જ સમજાય છે. તો અહીંયા ગમે તેમ જ મૂકી દેવાથી એનો જુદો જુદો અર્થ છે આપણને સમજાતો હોય છે. વાક્ય છે એ એક જ હોય છે. તેના આપણે બીજા પણ ઉદાહરણ જોઈ લઈએ. ગામમાં એક શાકભાજીવાળો ફેરિયો આવ્યો છે. ગામમાં શાકભાજીવાળો એક ફેરિયો આવ્યો છે. ત્યાર પછી બીજું વાક્ય છે શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. શહેરમાં સરકારી માંદા ઢોરનું દવાખાનું હોય જ. પછીનું વાક્ય છે શહેરમાં માંદા ઢોરનું સરકારી દવાખાનું હોય જ. બિલાડી ખાવા માટે ઉપર ચડી. ખાવા માટે બિલાડી દિવાલ ઉપર ચડી. પહેલું વાક્ય જુઓ, પછીનું વાક્ય જુઓ. આ બંને વાક્યની અંદર શું ફરક છે? તો પહેલાં જે વાક્ય મુકાયેલા છે તેની અંદર પદ છે એ પદનો ક્રમ છે એ આડો અવળો છે, જ્યારે બીજા વાક્યની અંદર યોગ્ય રીતે પદ છે એને ગોઠવેલા છે. તો જ્યારે વાક્યની અંદર પદ યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો જેનો અર્થ છે એ સ્પષ્ટ થતો હોય છે. ત્યાર પછી છે પદ સંવાદ. પદોની યોગ્ય ગોઠવણીથી વાક્યનો અર્થ સારી રીતે અને સ્પષ્ટ રીતે પામી શકાય છે. એ જ રીતે પદો વચ્ચેના આંતરસંબંધોથી જ વાક્ય સ્પષ્ટ અને સંવાદી બને છે. પદો વચ્ચે લિંગ, વચન અને પ્રત્યયોનો સુમેળ હોય તેનું નામ જ પદ સંવાદ. જ્યારે વાક્યમાં પદ છે એ મૂકવામાં આવે ત્યારે જે અલગ અલગ પદો છે તેના આંતર સંબંધોથી વાક્ય સ્પષ્ટ અને સંવાદવાળું બનતું હોય છે, જેમાં લિંગ, વચન, પ્રત્યય વગેરેનું વ્યવસ્થિત સુમેળ કરવામાં આવ્યો હોય છે. હવે વાક્યમાં જે પદ વિશેષણ તરીકે ભૂમિકા ભજવતું હોય તેને જ વિશેષણના લિંગ, વચન અનુસાર પ્રત્યયો લાગે છે. સારું પુસ્તક, સારી ચોપડી, સારો ઘોડો, સારા પુસ્તકો. હવે અહીંયા આપણે જોઈએ તો સારું પુસ્તક, તો પુસ્તક એક વચન છે અને એ પુસ્તક કેવું એમ આપણે કહીએ છીએ તો એ નપુંસકલિંગ થયું. સારી ચોપડી, તો ચોપડી છે એ એક વચન છે પણ ચોપડી એમાં ઈ પ્રત્યય લાગ્યો છે એટલે સ્ત્રીલિંગ બન્યું. સારો ઘોડો, ઘોડો કેવો છે તો ઘોડો કેવો છે એમાં આપણે કહીએ તો એમાં ઓ પ્રત્યય લાગે છે તો એ પુલ્લિંગ છે. સારા પુસ્તકો તો એમાં નપુંસકલિંગ છે, બહુવચન છે. નપુંસકલિંગ હોવાથી તેમાં અને બહુવચન હોવાથી તેમાં ઓ પ્રત્યય લાગે છે. તો અહીં સારા વિશેષણને વિશેષણના લિંગ અને વચન અનુસાર બદલવું પડે છે. અને વાક્યના પદો વચ્ચે જો કોઈ સુમેળ ન હોય તો વાક્ય છે એ અસ્પષ્ટ રહે છે. વાક્યમાં પદ હોય એ મૂકવામાં આવેલા હોય, શબ્દો મૂકેલવામાં આવ્યા હોય અને તેની અંદર કોઈ પણ પ્રકારનું સુમેળ ન હોય તો એ વાક્ય છે એ અસ્પષ્ટ રહે છે. એટલે વ્યવસ્થિત રીતે વાક્યની અંદર પદોને ગોઠવવા જોઈએ. અહીંયા પણ આપણી સામે એવા થોડાક ઉદાહરણ આપ્યા છે. ગુરુજીએ એક ભજન ગાય અને પછી ધૂન ગાયું. હવે આ વાક્ય વાંચતા જ આપણને ખબર પડી જાય કે આ વાક્ય યોગ્ય નથી.
તો ગુરુજીએ એક ભજન ગાયું અને પછી ધૂન ગાઈ, તો આ યોગ્ય વાક્ય થયું. રીટાએ રાતા ફૂલ લીધું, તો રીટાએ રાતું ફૂલ લીધું અને રીટાએ રાતા ફૂલ લીધા, આ વાક્ય છે એ યોગ્ય છે. મેં મગફળી અને ગોળ ખાધો, તો મેં મગફળી અને ગોળ ખાધા. અહીંયા પણ કયું વાક્ય, કયા પદ યોગ્ય ઉમેરેલા છે અને ક્યાં છે એ ફેરફાર કરવાની જરૂર છે એ આપણને ખ્યાલ આવી જાય છે. કોકિલા, કરણ અને અર્જુન ગયા, કોકિલા, કરણ અને અર્જુન ગયા. તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટેનું સંયુક્ત ક્રિયાપદ અનુસ્વાર સાથે બહુવચન હોય છે. હવે અહીંયા આપણે જોતા બે વાક્ય સરખા જ લાગે, પણ પહેલા વાક્યની અંદર તો કે એમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ છે એ બંનેની વાત કરવામાં આવી છે, એનું ક્રિયાપદ છે એ સંયુક્ત છે, તો યા ઉપર છે છેલ્લે એ અનુસ્વાર નથી. જ્યારે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે સંયુક્ત ક્રિયાપદ હોય તો એ અનુસ્વાર સાથે બહુવચન તરીકે આવતું હોય છે. મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન ગયા, તો મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન ગયા. તો અહીંયા સ્ત્રી જાતિ છે તો બહુવચન છે, તો અહીંયા ક્રિયાપદમાં અનુસ્વારની સાથે બહુવચન આવે છે. તો અહીંયા જોવામાં બંને વાક્ય છે એક સરખા લાગે છે, પણ તેની અંદર ઘણા બધા આવા જે ફેરફાર હોય છે, જે ફેરફાર તમારે કરવાના હોય છે. ડેરીમાં શુદ્ધ ગાયનું ઘી મળે છે, તો ડેરીમાં શુદ્ધ ગાયનું ઘી મળે છે. તો તમે જુઓ નાનકડા એક અનુસ્વાર લાગે આપણને, પણ એની પણ ભૂલ છે એ આપણે સુધારવાની હોય છે. શુદ્ધ એ ગાયનું વિશેષણ નથી, ઘીનું વિશેષણ છે. ડેરીમાં શુદ્ધ ગાયનું ઘી મળે છે એમ ન કહી શકીએ આપણે, પણ ડેરીમાં ગાયનું શુદ્ધ ઘી મળે છે. રમણલાલ શું વસ્તુ લઈ જશે? રમણલાલ શી વસ્તુ લઈ જશે? હવે વસ્તુ છે એ સ્ત્રીલિંગ છે એટલા માટે એની આગળ શી એ પ્રત્યય લાગે છે એટલે આપણે શી એમ લખીશું. તમે ઘરમાં શું ફેરફાર કર્યો અને તમે ઘરમાં શું ફેરફાર કર્યો? ફેરફાર એ પુલ્લિંગ શબ્દ છે અને એની આગળ શો મુકાય છે એટલે નપુંસકલિંગ અને આગળ શું મુકાય છે. બા અમદાવાદ ગયા, બા અમદાવાદ ગયા. હવે સ્ત્રી જાતિ છે તો બહુવચનમાં વિશેષણ અને ક્રિયાપદ અનુસાર અહીંયા આવા થોડા ઘણા ફેરફારો છે એ જોવા મળે છે. યા ઉપર છે એ અનુસ્વાર આવશે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે નિપાત. નિપાત એટલે શું? તો કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ વગેરે પદો સાથે મુકાય વિશેષ અર્થનો કે ભારનો બોધ કરાવનાર ઘટકને નિપાત તરીકે ઓળખાય છે. સંજ્ઞા, સર્વનામ, ક્રિયા વિશેષણ, વિશેષણ, ક્રિયાપદ આ બધા પદો સાથે નિપાત મુકાય છે અને એક વિશેષ અર્થ કે ભારનો બોધ છે એ કરાવનાર ઘટક એટલે કે નિપાત. હવે નિપાત કયા કયા છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. આ જેટલા લખેલા છે બધા નિપાત છે જે વાક્યની અંદર મુકાતા હોય છે અને ત્યાં ભારનો બોધ કરાવતા હોય છે. જ, તો, ને, ય, યે, તે, પણ, સુદ્ધા, જી, ફક્ત, કેવળ, માત્ર, ખરું વગેરે આ નિપાત છે. વાક્યની અંદર તમારી સામે વાક્ય મૂક્યું હોય ને વાક્યની અંદર નિપાત છે એ ઓળખવાની હોય તો આમાંથી કોઈ પણ નિપાત છે એ હોઈ શકે. ઉદાહરણ આપ્યા છે, તું પ્રવાસે જઈશ જ, તો જવાની ક્રિયા પર ભાર અપાયો છે. તમે જ મારી સાથે આવશો, તેનો અર્થ થાય છે તમારા સિવાય બીજું કોઈ નહીં. કામ કરનાર જ સુખી થાય, તો કામ કરનારની મહત્તા બતાવાય છે. જ છે એ અહીંયા નિપાત છે એટલે અહીંયા ઉપર આપેલા જે નિપાત છે એ નિપાત વાક્યની અંદર જ્યારે પ્રયોજાય છે ત્યારે ભારનો બોધ કરાવતા હોય છે. આપણે જવું જ છે ને, આ વાતનો દ્રઢ કરવાનો પ્રયત્ન કરે છે કે આપણે જવું જ છે ને. તમે તો આવી ગયા, જે પદ પર ભાર આપવો છે તેના પછી મુકાય છે. એવું તો આપણાથી કેમ કહેવાય? તમે મારી સાથે આવજો, હું પ્રથમ વર્ગમાં પાસ થઈશ. હવે અહીંયા જે આપેલા નિપાત છે એ અહીંયા તમને જેટલા પણ ઉદાહરણમાં આપેલા છે એમાંથી વાક્યની અંદર અહીંયા નિપાતો છે એ મૂકેલા છે. અંતે તું સાચું બોલ્યો ખરો, હાશકારાનો ભાવ વ્યક્ત થયો છે. જુદા જુદા ઉદાહરણમાં એનો અર્થ છે એ અર્થ છે એ બતાવવામાં આવ્યો છે અને નિપાત કઈ છે એ પણ દર્શાવવામાં આવી છે. ગુરુજી અંદર આવું કે સંમતિના અર્થમાં, તે તમે આવ્યા હોત તો આ બધી જ નિપાતો જ્યારે વાક્યની અંદર મુકાય છે ત્યારે ભારનો અર્થ જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે એ છે કૃદંત. આપણી સામે બે જોડકા મૂક્યા છે, બે અલગ અલગ વાક્ય મૂક્યા છે. ત્યાં અમે બોર ખાતા, ખાતા ખાતા બોલાય નહીં. આ કયું પ્રાણી બોલ્યું? બોલ્યું કોણ ન પાડે? હવે અવિભાગમાં રહેલા પદો ખાતા, બોલ્યું, તોડ્યું એ ક્રિયાપદો છે
બ વિભાગમાં રહેલા પદો છે ખાતા, બોલ્યું, તોડ્યું, બોલતી, આ જેટલું પણ ઘાટા અક્ષરમાં લખ્યું છે એ બધું એક કૃદંત છે. એટલે જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય અને વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહેવામાં આવે છે. ફરી વખત જોઈએ કે જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય છે એ ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય, એ વર્તતા તો હોય ક્રિયાપદની જેમ પણ ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેનું કાર્ય, તેને કૃદંત કહેવામાં આવે છે. હવે કૃદંત છે એના મુખ્ય થોડાક પ્રકારો છે. પહેલા વાક્યની અંદર જ્યારે ક્રિયાપદ આપણે જોયું કે અમે બોર ખાતા, તો ખાતા ખાતા બોલાય નહીં. તો પહેલા વાક્યની અંદર આપણે જોઈએ કે ક્રિયાપદ છે ખાતા છે એ ક્રિયાપદ છે અને ખાતા ખાતા બોલાય નહીં. તો એ જે બ વિભાગમાં જે પદ મૂકવામાં આવ્યું છે એ કૃદંત છે. તો જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહેવાય. એટલે કૃદંત છે એ વાક્યનો અર્થ પૂરેપૂરો કરી શકતા નથી. આપણે એના પ્રકારો જોવાના છે. પેલું છે વર્તમાન કૃદંત, એ વર્તમાન કાળ સૂચવે છે. વર્તમાન કૃદંતના પ્રત્યયો યાદ રાખવાના, એ છે તો, તી, તું, તા. જે વાક્યની અંદર તો, તી, તું, તા એના દ્વારા કૃદંત કહેવામાં આવ્યું હોય તેને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. વર્તમાન કૃદંતના પ્રત્યયો છે તો, તી, તું, તા. રમતો છોકરો ક્યાં ગયો? આવા વાક્ય તમારી સામે આપ્યું હોય ને આની અંદર પૂછવું હોય કે આ કયું કૃદંત છે, તો તમારે જણાવવાનું કે તો પ્રત્યય આવ્યો છે તો એ વર્તમાન કૃદંત છે. વર્તમાન કૃદંતના 4 ઉદાહરણ તમે જુઓ, એમાં માત્ર તો પ્રત્યયવાળા જ ઉદાહરણો છે. તે ગાતી ગાતી રડતી હતી, રમતું છોકરું પડી ગયું, વાંચતા છોકરા પાસ થઈ ગયા. પછી છે ભૂતકૃદંત, તો દૂરની કે નજીકનો ભૂતકાળ સૂચવે છે. દૂરની અને નજીકનો ભૂતકાળ સૂચવે છે. ભૂતકૃદંતના પ્રત્યયો કયા છે? એલો, એલી, એલું, એલા, યો, યી, યુ. આ પ્રત્યયો જે વાક્યમાં મૂકવામાં આવ્યા હોય તેને ભૂતકૃદંત કહેવામાં આવે છે. તેઓ કશું બોલ્યું નહીં, તો બોલ્યું એમાં યુ પ્રત્યય છે એ મૂકવામાં આવ્યો છે. વેચેલી વસ્તુ તો એમાં એલી પ્રત્યય છે. વાંચેલું તો એમાં એલું પ્રત્યય છે. વેચેલા તો એમાં એલા પ્રત્યય છે. ત્યાર પછી છે ભવિષ્ય કૃદંત, એ ભવિષ્યકાળ સૂચવે છે. ભવિષ્ય કૃદંતના પ્રત્યયો કયા છે? વાનો, વાની, વાનું, નારો, નારી, નારું. આ પ્રત્યયો છે એ ખાસ યાદ રાખવાના. જેમ કે પહેલું ઉદાહરણ છે તે આવવાનો હતો, હમણાં આવશે. તો આવવાનો એમાં વાનો છે એ ભવિષ્ય કૃદંત સૂચવે છે. વાંચનારા એમાં નારો પ્રત્યય છે. અમે કાલ પહોંચવાનું એમાં વાનું પ્રત્યય છે. ખાનાર માણસો કોઈ નહોતા, તો ખાનાર ત્યાં નાર પ્રત્યય છે એટલા માટે તે ભવિષ્ય કૃદંત છે. સામાન્ય કૃદંત કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતા નથી. સામાન્ય કૃદંતના પ્રત્યયો છે વો, વીવું. આ પુસ્તક વાંચવું મને ગમશે, એમાં વુ પ્રત્યય છે. આ કાગળ વાંચવો એવી મારી ઈચ્છા હતી, તેમાં વો પ્રત્યય છે. આ લિપિ વાંચવી સાવ સરળ હશે, તો એમાં વી પ્રત્યય છે, તો એ સામાન્ય કૃદંત થયા. હેતવર્થ કૃદંત, હેતવર્થ કૃદંત એટલે હેતુ, જે હેતુ દર્શાવે છે. હેતવર્થ કૃદંતના પ્રત્યયો વા, વાને, વાનું. ઉદાહરણ, હું ખાવા માટે આવ્યો નથી, તો ખાવા છે એમાં વા પ્રત્યય છે. ખાવાને માટે જ તે આવ્યો હતો, તો આ વાક્યની અંદર વાને પ્રત્યય છે. આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ, તો વાને પ્રત્યય આ વાક્યમાં પણ છે, તેથી તે હેતવર્થ કૃદંત થયું. સંબંધક ભૂતકૃદંત અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ બતાવે છે. સંબંધક કૃદંતના પ્રત્યયો છે ઈ, ઈને. ઈ અને ઈને પ્રત્યય છે સંબંધ કૃદંતના પ્રત્યયો છે. અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ બતાવે છે. તેની ચિત્રકલા જોઈ સહુ રાજી થયા. તો અગાઉ થયેલી ક્રિયા છે એ ચિત્રકલા જોઈને સૌ રાજી થયા. આ કામ જોઈને હું ખુશ થયો, તો એમાં પણ ઈને પ્રત્યય છે. ત્યાર પછી છે હસી હસીને તે બેવડ વળી ગયા. તો અહીંયા પણ હસી હસીને, તો અહીંયા ઈને પ્રત્યય છે. તો અહીંયા અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ બતાવે છે, પણ સંબંધક કૃદંતના પ્રત્યયો છે ઈ અને ઈને. ત્યાર પછી અહીંયા થોડાક પ્રશ્નો આપ્યા છે
કે નીચેના વાક્યમાંથી નિપાત શોધી તેની નીચે લીટી કરો અને આ નિપાત કયો અર્થ દર્શાવે છે તે સમજાવો. ત્યારે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. તો છે એ નિપાત છે, એટલે તો છે અહીંયા દર્શાવે છે કે ભાગ્યશાળી વ્યક્તિ, તમે ભાગ્યશાળી વ્યક્તિ, તમે ઉપર અહીંયા ભાર મુકાયો છે. અમે ઘણું કહ્યું તોય એ સમજ્યા નહીં. તો અહીંયા તોય છે એ નિપાત નથી પણ સંયોજક તરીકે છે. આજે વરસાદ પડવો જ જોઈએ. તો છે એ પડવાની ક્રિયા ઉપર ભાર મુકાયો છે. નિપાત છે એનો અર્થ શું દર્શાવે છે એની વાત કરીએ. માણસ આમ ભારે ડાહ્યો પણ ધૂની ખરો. તો ખરો છે એ શ્રદ્ધા દર્શાવે છે. હાજી અમે તો આવી પહોંચીશું સમયસર. તો છે એ ત્યાં પહોંચવાની એક ક્રિયા બતાવે છે અને અમે ઉપર ભાર દર્શાવ્યો છે. એક વખત જેલ જનારો બીજી વાર જાય ખરો. ખરો એક શંકા દર્શાવે છે, જાય ખરો. મહાદેવભાઈ માત્ર 50 વર્ષ જીવ્યા. તો માત્ર છે એ વર્ષની સંખ્યા ઉપર ભાર અહીંયા બતાવ્યો છે. ગંગા તો બસ ગંગા જ છે. તો અહીંયા તો ગંગા નદીની વિશેષતા આ બંને નિપાત દ્વારા દર્શાવવામાં આવી છે. એ તો અહીં આવ્યા વિના રહેશે નહીં. અહીંયા તો એટલે કે એક કોઈ વ્યક્તિ ઉપર છે એ ભાર દર્શાવે છે. વસ્તુ ખૂબ જ સસ્તી છે, ફક્ત ₹50ની. તો છે એ અહીંયા પણ વસ્તુના ભાવનું મહત્ત્વ દર્શાવે છે અને ફક્ત જે છે એ પણ વસ્તુની કિંમતનું મહત્ત્વ છે એ દર્શાવે છે. ત્યાર પછી નીચેના વાક્યનો યોગ્ય પદક્રમ અને પદસંવાદ સાથે ગોઠવીને લખો. વાક્ય પહેલું છે, કાંઈ કોઈને હોય તો પૂછવું, કાલની વાતમાંથી પૂછો. આ વાક્ય જોતાં જ આપણે ખ્યાલ આવે કે પદક્રમ છે એ યોગ્ય છે નહીં. તો અહીંયા શબ્દ છે એને યોગ્ય રીતે બંધ બેસાડવાના અને ફરીથી લખવાનું છે. તો ત્યાં લખીશું, કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો. બીજું વાક્ય, ઈશ્વર તો એ ક્યાં દેખાતો નથી, રહેલો હશે. તો એમાં ઈશ્વર દેખાતો નથી, તો એ ક્યાં રહેલો હશે. ત્રીજું વાક્ય, મીઠા વગર લાગે છે રસોઈ ફીકી બધી. તો મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. અહીંયા આપણે યોગ્ય પદક્રમમાં ફેરવવાનું છે. પરમેશ્વર આંખે લઈ શકાય છે પણ એને અનુભવમાં દેખાતો નથી. તો પરમેશ્વર આંખે દેખાતો નથી પણ તેને અનુભવમાં લઈ શકાય છે. સાંકળ ખખડાવી મધરાતે ભોજાએ ડેલીની પોસ્ટમાસ્ટરની. તો મધરાતે ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. મૂળશંકર રોકડ લઈને ભાવનગર સાયકલ ભેગી થાય એટલે ઉપડે. તો અહીંયા પણ પદક્રમ છે એને યોગ્ય પદક્રમ અને પદસંવાદ સાથે ગોઠવીએ. તો મૂળશંકર રોકડ ભેગી થાય એટલે સાયકલ લઈને ભાવનગર ઉપડે. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતરેલો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવ્યા. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પદસંવાદમાં ફેરફાર કરવાની જરૂર છે કે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એ સૌ પહેલાં બાની યાદ આવી. દુકાળ કાંઈ ધરતી પર જ નથી પડતી બાપુ, પણ માણસ પર પડે છે. અહીંયા પણ પદસંવાદ ફરીથી લખો. તો દુકાળ કાંઈ ધરતી પર જ નથી પડતો બાપુ, માણસ પર પણ પડે છે. અલી તે પર આવડો શું લટકો. અલી તેના પર આવડો શો લટકો. એમણે શું વસ્તુ ખરીદ કર્યું. તો એમણે શું વસ્તુની ખરીદી કરી એ યોગ્ય બનશે. નીચેના વાક્યમાંથી કૃદંત તારવી તેનું કાર્ય સમજાવો. મહેનત કરનારા કોઈ દી માંદા પડતા હશે. હવે આપણે આગળ જોયું હતું કે દરેક કૃદંતના જે પ્રકારો છે તેના અમુક પ્રત્યયો છે. તો અહીંયા જે પ્રત્યય મૂકવામાં આવ્યા છે એ છે નારા. તો નારા પ્રત્યય એ શેમાં આવશે? તો એ આવશે ભવિષ્ય કૃદંતમાં, અને જેમાં એનું કાર્ય શું છે તો કે થનારા ભવિષ્યનો અર્થ દર્શાવે છે. બીજું વાક્ય, એ તળાવે
ધરાયેલા પશુ માટે એ તળાવે ધરાયેલા પશુ પાણી માટે આવતા. તો ધરાયેલા છે એ સંબંધક ભૂતકૃદંત છે, જે ક્રિયાની પૂર્વ થનારી જે ક્રિયા છે તેને બતાવે છે. એક ચપટી વગાડતા ડૉક્ટરે દર્દ મિટાવી દીધું. વગાડતા, ચપટી વગાડતા. તો વગાડતા છે એ છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંતમાં આપણે જોયું હતું કે તા પ્રત્યય આવે એ વર્તમાન કૃદંત છે, જે અત્યારે અહીંયા વર્તમાન કાળને સૂચવે છે. ખાનારા માણસ કંઈ કામ પણ કરી શકે ને. તો ખાનારા, તો એ નારા છે, તો એ અહીંયા ભવિષ્ય કૃદંત થશે, જે અહીંયા ભવિષ્ય થનારું જે ભવિષ્ય છે તેનો અર્થ દર્શાવે છે. આ કામળો ક્યાં અસલ ઊનનો બનેલો છે? તો બનેલો આપણે અગાઉ જોયું હતું કે અહીંયા બનેલો, તો એ ભૂત કૃદંત થશે. એલો પ્રત્યય છે એટલે તે ભૂતકૃદંતમાં આવશે. અહીંયા દૂર ભૂતકાળમાં થયેલી ક્રિયાને બતાવે છે. બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી. વાપરવા તો એ સામાન્ય કૃદંત છે, જે હેતુનો અર્થ દર્શાવે છે. ત્યાર પછી છે આ પુસ્તક મારે વાંચવાને જોઈએ. તો વાંચવાને તો એ હેત્વાર્થ કૃદંત થશે. અહીંયા વા પ્રત્યય છે એના કારણે વાને પ્રત્યય છે એ દર્શાવવામાં આવ્યો છે, એટલે એને આપણે હેત્વાર્થ કૃદંત કહીશું. અહીંયા અપેક્ષાનો અર્થ બતાવે છે. રમણ ધીરે ધીરે વાંચતા શીખી રહ્યો છે. તો વાંચતા એ વર્તમાન કૃદંત છે અને વર્તમાન ક્રિયાનો અર્થ દર્શાવે છે. પત્ર વાંચીને તેને સંતોષ થયો. વાંચીને એ સંબંધક ભૂતકૃદંત અને અગાઉ થયેલી ક્રિયા સાથે તે સંબંધ દર્શાવે છે. કોઈને નહીં ભાળવાને કારણે તે નીકળી ગયો. ભાળવાને તો હેત્વાર્થ કૃદંત એ અપેક્ષાનો અર્થ અહીંયા દર્શાવે છે. એનું કામ જોઈને શેઠ ખુશ થઈ ગયા. જોઈને એ સંબંધક ભૂતકૃદંત છે, જે અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ દર્શાવે છે. તો અહીંયા વર્તમાન કૃદંત, જેમાં તો તી તું તા પ્રત્યય. ભૂતકૃદંત, જેમાં એલો એલી એલું એલા યો ઈ ઈયુ પ્રત્યય. ભવિષ્ય કૃદંત, એમાં વાનો વાની વાનું નારો નારી નારું પ્રત્યય. સામાન્ય કૃદંત વો વી વુ પ્રત્યય. હેત્વાર્થ કૃદંત, જેમાં વા વાને વાનું પ્રત્યય. સંબંધક ભૂતકૃદંત, જેમાં ઈને પ્રત્યય લાગતો હોય છે. ત્યાર પછી છે વાક્ય રચના. વાક્ય રચનાનો મુદ્દો છે તેના વિશે વાત આપણે પછી કરીશું.